સંગમથી હરણી જવાના માર્ગ ઉપર પેવર બ્લોક કામગીરીથી લાખો કરોડોની કમાણી કરતા કોન્ટ્રાક્ટરો સામે સ્થાનિકોની લાલ આંખ 2 વર્ષ પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સંગમ રોડથી એરપોર્ટ સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી હતી. તાજેતરમાં જ વરસાદને કારણે તારાજી સર્જી હતી, જેના કારણે આ વિસ્તારના પેવર બ્લોકને નુકસાની પહોંચી હતી, જેથી સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે આ પેવર બ્લોક સારા છે, તેની ગોઠવણ કરી આપે. નવા પેવર બ્લોક નાખવાની જરૂર નથી. તમામ બ્લોક સારા છે, જે જૂના ને તૂટી ગયા છે તેને રિપ્લેસ કરવામાં આવે. ત્યારે પાલિકા તંત્રનો અનગઢ વહીવટ 2 વર્ષ પહેલા પેવર બ્લોક જેમની કન્ડિશન સારી છે તે બદલી નાખવાની કામગીરી હાથ ધરાઈ છે, જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે તેમના વેરાના પૈસાનો વેડફાટ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે અને પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ મળે તેવા હેતુ સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે તેવી રીતના આક્ષેપો કરવામાં આવ્યા. વડોદરા મહાનગરપાલિકા પ્રજાના સુખાકારી માટે કટિબદ્ધ છે, ત્યારે પ્રજાના વેરાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. કેવી રીતના આક્ષેપ પ્રજા પોતે કરી રહી છે કે સંગમથી હરણી જવાના માર્ગ ઉપર પેવર બ્લોક કામગીરીથી લાખો કરોડોની કમાણી કરતા કોન્ટ્રાક્ટરો સામે સ્થાનિકોની લાલાક કરી છે. આ હરણી સંગમ રોડ છે. આ રોડ એરપોર્ટ સુધી લીડ્સ કરે છે. ધીસ રોડ લીડ્સ ટુ હરણી એરપોર્ટ. અને ખરેખર 2 વર્ષ પહેલા બ્લોક લગાડેલા, એવરીબડી આર હેપી, કોઈને કોઈ તકલીફ નથી. અને તમે જુઓ ને બ્લોકની ક્વોલિટી જુઓ સાહેબ, ખરેખર જેને બી લગાડે છે એને સેલ્યુટ કરું છું. કોઈ તકલીફ નથી સાહેબ, ફર્સ્ટ ક્લાસ. અને આ 2 વર્ષ હજુ તો થયા નથી સાહેબ. આના માટે અમે વી પીપલ આર પેઇંગ ટેક્સ. અમે આજે ટેક્સના પૈસા ભરીએ છીએ અને ઘણું બધું કામ કરવાનું છે સાહેબ. ભૂવા પડી જાય ઠેર ઠેર. વિશ્વામિત્રનું કેટલું બધું એન્કરેજમેન્ટ થયું છે. ખાડા કેટલા છે, રોડ રસ્તા કરાવો, અને આ બધું જાણી જોઈને પેટ છોડીને પીડા શા માટે ઉભી કરો છો? તો મારી કોર્પોરેશનના અધિકારી, કર્મચારી તથા અમારા ઇલેક્ટેડ મેમ્બર્સ તમારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમે આવું કામ કરીને શા માટે બીજેપીની સરકારને, જે સરકાર વિકાસ લખી છે વિશ્વની અંદર જેનું નામ, એનું નામ તમે શા માટે બગાડો છો? અને લોકો બધા એટલા ત્રાસી ગયા છે સાહેબ, છેલ્લા 3 દિવસથી કોઈ સરખી રીતે પાર્ક નથી કરતું ગાડી. એક તો ચોમાસાની સિઝન અને જો બધા ઢગલા. અને આ બ્લોકમાં મને પેલો બીજો બ્લોક લાવજો. આમાં જો એક 2 ટાઈપના બ્લોક, એક આ બ્લોક. બંને બ્લોક સારા છે, કોઈ તકલીફ નથી. તો કોર્પોરેશનના સત્તાવાળાને મારી નમ્ર વિનંતી કે આ બધું તાત્કાલિક ઇમિડિયેટલી બંધ કરો અને જે છે એને રીફિક્સ કરો. Don't waste money, energy and resources. These are the natural resources. Why should we waste? We being a Indian, being a Barodian, it is our first prime duty to look after the economical loss.